પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ છે. ગઈકાલે ઇન્ડિગો એરલાઇન્સના સીઈઓ પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી મુસાફરોની માફી માંગતા જણાવ્યું કે 15 ડિસેમ્બર સુધીમાં જેનું બુકિંગ છે તેને હાલાકી ભોગવવી પડી શકે છે. જોકે ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરાઈ હતી. આજે પણ ઇન્ડિગોની રાત્રિના 12 વાગ્યાથી 12 વાગ્યા સુધીની 66 ફ્લાઇટ કેન્સલ થઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદથી જતી 35 અને આવતી 24 ફ્લાઇટ એમ કુલ 59 ફ્લાઇટ કેન્સલ થઈ છે. આ સાથે જ વડોદરા એરપોર્ટની 6, રાજકોટ એરપોર્ટની 1 ફ્લાઇટ રદ થઈ છે. દિવસ દરમિયાન તમામ એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઇટ એકંદરે અડધો કલાકથી વધુ મોડી પડી રહી છે. ફ્લાઇટની હાલાકીના કારણે અમદાવાદ એરપોર્ટ પર એક યુવતી રડી પડી હતી. ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ ફરીથી રદ થવાને કારણે પેસેન્જરોની કતારો લાગી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 3 દિવસીય પ્રવાસના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે વાવ-થરાદ વિસ્તારના સણાદર ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સૌપ્રથમ તેમણે અગથડા ખાતેના બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. હવે તેઓ સણાદરમાં અત્યાધુનિક 150 ટીપીડી મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટના ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ થકી કૃષિ મૂલ્ય સંવર્ધન અને સ્વચ્છ ઉર્જા દ્વારા પરિપત્ર અર્થતંત્રને વેગ મળશે, જે સીધો ખેડૂતોની આવકમાં વધારો કરશે. અમિત શાહે ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને જૂના અમદાવાદમાં જવા માટેના પ્રવેશદ્વાર ગણાતા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી છે. સદનસીબે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અટકી છે, પરંતુ હવે શું તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજના નીચેના ભાગમાં ઇન્સ્પેક્શન કરવામાં આવતા બ્રિજમાં તિરાડો અને સ્પાન ખસી ગયેલો જોવા મળ્યો છે. સુભાષ બ્રિજનો જે સ્પાનનો ભાગ બેસી ગયો છે તેના નીચેના ભાગે તિરાડ પડી છે. બ્રિજના 3જા નંબરના સ્પાનનો ભાગ બેસી ગયો છે. બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા સુભાષ બ્રિજની દરેક તરફથી તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બ્રિજના એક જ સ્પાનમાં નુકસાન થયું છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મોરબી અને ગંભીરા બ્રિજની દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ઊંઘતું ઝડપાયા બાદ સુભાષ બ્રિજનો સ્પાન બેસી જતા બ્રિજના અન્ય સ્પાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાના પારડીમાં એક અનોખી ઘટના બની છે, જ્યાં એક જીવદયા પ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઇપર સાપને સ્ટ્રોની મદદથી સીપીઆર આપીને નવજીવન બક્ષ્યું છે. સામાન્ય રીતે મનુષ્યને સીપીઆર આપી જીવ બચાવાય છે, પરંતુ આ કિસ્સામાં સાપનો જીવ બચાવ્યો છે. ઘટનાની વાત કરીએ તો પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં ગઈકાલે 2 સાપ જોવા મળતા સંચાલકોએ જીવદયા ગ્રુપના અલી અંસારીનો સંપર્ક કર્યો હતો. અલી અંસારીએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો હતો. જોકે બીજા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાકડાનો મોટો જથ્થો એના પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં સાપને ગંભીર ઈજા થઈ હતી અને એની શ્વાસનળી દબાઈ જવાથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી. આમ સાપ અર્ધ બેભાન થઈ ગયો હતો. શાહરૂખ ખાનનો પુત્ર અને બેડ્સ ઓફ બોલિવૂડનો ડિરેક્ટર આર્યન ખાન ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. તેનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કથિત રીતે તેને બેંગ્લોરના એક પબમાં પોતાની વચલી આંગળી બતાવતો જોઈ શકાય છે. આનાથી ચારે બાજુ ખળભળાટ મચી ગયો છે. એક વકીલે તેમની વિરુદ્ધ અશ્લીલ હરકત કરવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. ખરેખર 28 ડિસેમ્બરના રોજ આર્યન ખાન એક પ્રાઇવેટ ઇવેન્ટ માટે બેંગ્લોર ગયો હતો. આ દરમિયાન તે અશોકનગર પોલીસ સ્ટેશનની નજીક આવેલા એક પબમાં જોવા મળ્યો હતો. હવે ત્યાંથી તેમનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે વચલી આંગળી બતાવતો નજરે પડે છે અને બધાનું ધ્યાન તેના પર જ અટકી ગયું. વાયરલ વિડીયોમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્રને કન્નડ એક્ટર ઝૈદ ખાન, આવાસ અને વકફ મંત્રી ઝમીર અહેમદ ખાનના પુત્ર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ નલપદ, વરિષ્ઠ કોંગ્રેસ ધારાસભ્ય એન એ હારિસના પુત્ર સાથે બેંગ્લોરના એક પબમાં પ્રવેશતો બતાવવામાં આવ્યો છે. વડનગરના સુલીપુર ગામે પતિ સહિતના મહિલાના સાસરિયાઓએ ટ્રેક્ટર લાવવા 2 લાખ રૂપિયા દહેજ માંગી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો, જે બાદ પુત્ર સાથે પરણિતાને ઘરમાંથી બહાર ધકેલી મૂકવામાં આવી હતી. જેને લઈ મહિલાએ પોતાના પતિ સહિત 6 સાસરિયાઓ વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વડનગરના સુલીપુર ગામે નાનોવાસમાં રહેતી જિગીશાબેન સોમાજી ઠાકોર નામની મહિલાની ફરિયાદ મુજબ તેના લગ્ન વર્ષ અગાઉ સુલીપુર ગામના મોટાવાસમાં રહેતા નાગેશ્વર લક્ષ્મણજી ઠાકોર સાથે થયા હતા, જ્યાં લગ્ન જીવન દરમિયાન તેમને 4 માસનો પુત્ર હતો.
જોકે તેમની સાસરીમાં શરૂઆતમાં સારું રાખ્યા બાદ તેમના પતિ સહિતના લોકો દ્વારા તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપી પજવણી કરવામાં આવતી હતી. 6 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના કિસાન ચોક હીરાસરવાસ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય રાજાભાઈ વીરજીભાઈ વાઘેલા પર તેમના પાડોશી દંપતીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે જેજી હોસ્પિટલે દાખલ કરાયા છે, જ્યાં તેમને 12 ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટના મકાનના વેચાણના પૈસાની લેતી દેતીના મામલે થઈ હતી. પાડોશમાં રહેતા ખીમાભાઈ કાનજીભાઈ પરમાર અને મુરીબેન ખીમાભાઈ પરમારે રાજાભાઈના માથામાં ડોલ ફટકારી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ હુમલા અંગે ઈજાગ્રસ્ત રાજાભાઈની પુત્રી સંજનાબેન વાઘેલાએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં પાડોશી દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.